અમારા નવા ગામની અંદર ગોબર ગેસનો પ્લાન્ટ કરેલો 2 વર્ષ પહેલાં. એની અંદર ડેરીનો સહયોગ અને સરકારશ્રીનો પણ સહયોગ, બંને સહયોગથી અમારે 1 રૂપિયો ભરવાનો આવ્યો નથી. પણ 2-3 ઢોરા હોય અહીંયાનું સોણ બધું ઠકણે થાય. આખું ગોબર ગેસમાં અમે નોખા છે અને એનો ગેસ થઈ અને અમારે મફતના ભાવે અત્યારે ઘરની અંદર રસોડું, ચા પાણી તમામ કરે છે. આજે અમારા ગામની અંદર 200 થી 250 જે ગોબર ગેસ બનાસ ડેરી દ્વારા આપવામાં આવ્યા છે, એનો અત્યારે અમે ભરપૂર ઉપયોગ કરી રહ્યા છીએ. આ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે અત્યારે જે એલપીજી ગેસ છે એની અમારે બિલકુલ જરૂર પડતી નથી. અને જે ગાય ભેંસનું છાણ છે એની અંદર મિક્સ કરી અને નાખવામાં આવે છે અને આખા દિવસની રસોઈ ગોબર ગેસ ઉપર બને છે. પ્લાન્ટ અત્યારે જે એલપીજી અછતના કારણે સૌથી વધુ એનો ઉપયોગ થઈ રહ્યો છે અને આ એલપીજી યુદ્ધના કારણે જે સ્થિતિ સર્જાયેલી છે એની અછત અમારા ગામના અંદર જે ગેસ બાબતે કોઈ અછત નથી. અને એક દોડિયા છાણની અંદર આખો દિવસનું રસોઈ આ ગેસની અંદર બની જાય છે. એટલે સરકારશ્રી અને તથા ડેરીના સહયોગથી અમને આ ગેસ મળેલો અને સરકાર અને ડેરીનો અમે ખૂબ આભાર માનીએ છીએ.